નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નિયોગશાળાથી ભણાવતી તમારું સૌ લોકોનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. અને ગયા તાસની અંદર વિદ્યુત નામના ચેપ્ટરની અંદર આપણે જોઈ ગયા હતા, જેમ કે વિદ્યુત કઈ રીતના આખો પરિપથ હતો એનો પહેલા તાસમાં અભ્યાસ કર્યો. વિદ્યુત પરિપથ હતો તો એની અંદર કયા કયા સાધનો અથવા તો વસ્તુઓ વપરાતી હતી એનો ઉપયોગ કર્યો. ત્યારબાદ આપણે વિદ્યુત સ્થિતિમાન છે તો એની આધારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ પણ આપણે સમજ્યા હતા કે કઈ રીતના વિદ્યુત છે તો વિદ્યુતની અંદર વિદ્યુત ભાર, તો એના આધારે કઈ રીતના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સર્જાય છે. હવે પછી જોઈએ છે કે પરિપથ જે કોઈ પણ વસ્તુ આકૃતિનો આપણે પરિપથની રચના કરવી છે તો એ પરિપથની રચના કરવા માટે અમુક જે સાધનો વાપરીએ છીએ, ધારો કે વિદ્યુત બલ્બ વાપરીએ છીએ, કોઈ પણ બેટરી વાપરીએ છીએ, કોઈ પણ કળ વાપરીએ છીએ, તો આ જે અમુક જે વિદ્યુત ઉપકરણો વાપરવા માટે આ જે સાધનોનો ઉપયોગ કરીએ છીએ એની અમુક સંજ્ઞા, કે એ સંજ્ઞા કઈ રીતના છે તો હું તમને આખું એક કોષ્ટક લખાવું. એ કોષ્ટક તમારે બધાએ પાકી નોટની અંદર લખી નાખવાનું છે અને જે કાંઈ પણ એ સાધનો છે એના સાધનોના નામ પરફેક્ટ યાદ રહેવા જોઈએ, એની સંજ્ઞા તમને પરફેક્ટ યાદ રહેવી જોઈએ. એ રીતના તમારે આખો વિદ્યુતનું જે આખો પરિપથ છે એની આકૃતિની રચના કરવામાં આવે છે એ બધાની સંજ્ઞા અને એના ઘટકો એના વિશેનો ખ્યાલ તમને અભ્યાસ હોવો જોઈએ. પહેલા તો આપણે જોયું હતું કે જે પરિપથની આપણે રચના કરીએ છીએ તો એ પરિપથની રચના કરતી વખતે એક તો કોઈ પણ વિદ્યુત બલ્બ લઈએ છીએ, વિદ્યુત બલ્બને આ રીતનું દર્શાવી, ત્યારબાદ એ વિદ્યુત બલ્બ જે છે એને હું દર્શાવવા, એને કોઈ પણ વિદ્યુત બલ્બને પ્રકાશિત થવા માટે એક તો કોની સાથે વિદ્યુત કોષ જે બેટરી સાથે કનેક્ટ હોવો, કોની સાથે બેટરી સાથે કનેક્ટ. આ રીતની આખી પરિપથની રચના છે. આને પૂર્ણ પરિપથ ન કહી શકાય. શા માટે પૂર્ણ પરિપથ ન કહી શકાય? જો હું તમને કહું કઈ રીતના પૂર્ણ પરિપથ, તો બેટરીનો પોઝિટિવ મોટો છેડો છે એને કયો બેટરીનો પોઝિટિવ છેડો કહેવાય અને નાનો છેડો છે એને બેટરીનો નેગેટિવ છેડો કહેવાય. પછી આ રીતની આખી બલ્બની અંદર વિદ્યુત પ્રવાહનું વહન ધન છેડાથી ઋણ છેડા, બેટરીના પોઝિટિવ થી બેટરીના નેગેટિવ છેડા સુધી આખું એનું વહન થતું હોય છે વિદ્યુત પ્રવાહ. આ છે બેટરી અને આ છે બલ્બ. ત્યારબાદ આ જે છે એ શું કહી શકાય? કળ. હવે આ જે છે એ પૂર્ણ પરિપથ ન કહી શકાય. હવે જો આખું આ કળ જે છે સિમ્પલ એને હું બંધ કરી દઉં, આવી રીતના બંધ કરી દેવામાં આવે તો શું કહેવાય કે આખો જે પરિપથ છે એ પૂર્ણ પરિપથ છો અને બલ્બ આખો પ્રકાશિત થાય છે. તો આ રીતના પરિપથની રચના કરવા માટે આપણે કયા કયા સાધનોનો ઉપયોગ કર્યો, એ સાધનો જે ઉપયોગી થાય છે એના ઘટકો એને આખી સંજ્ઞા સ્વરૂપે આપણે દર્શાવવાનો છે. તો પહેલા હું તમને એના ઘટકો અને સંજ્ઞા એને વિશેનો સિમ્પલ પરિચય અને એ જેનું કોષ્ટક છે એ આખું તમારે પાકી નોટની અંદર લખી નાખવાનું છે. તો મારી સાથે તમારે બધાએ લખતું જવાનું છે. પહેલું છે ઘટકો, પછી એની છે સંજ્ઞાઓ, ઘટકો અને સંજ્ઞાઓ કઈ રીતના આખું કે જે ઘટક છે તો વિદ્યુત કોષ છે તો વિદ્યુત કોષને કઈ સંજ્ઞા વડે દર્શાવે? વિદ્યુત કોષ જે વાપરવામાં આવે છે એને કઈ સંજ્ઞા વડે દર્શાવે? તો બેટરીનો પોઝિટિવ અને નેગેટિવ. મોટો છેડો છે એને પોઝિટિવ કહેવાનું અને એક નાનો છેડો છે એને શું કહેવાનું? નેગેટિવ છેડો. જેને વિદ્યુત કોષને દર્શાવવાની આખી સંજ્ઞા આ રીતના એને દર્શાવવામાં આવે છે. ત્યારબાદ બેટરી, બીજું છે બેટરી ઘટક તરીકે, અથવા તો એક કરતા વધારે વિદ્યુત કોષ છે એનું સંયોજન. તો કોનું? વિદ્યુત કોષનું સંયોજન. કઈ રીતે? જો બે છેડા, એક મોટો છેડો પ્લસ, નાનો પ્લસ માઈનસ પ્લસ માઈનસ પ્લસ માઈનસ, એક કરતા વધારે બેટરી. આમાં કેટલી બેટરી? એક. આમાં એક કરતા વધારે બેટરી કેટલી છે? 1 2 3 4. માત્ર એક કરતા વધારે બેટરી હોય એને શું કહેવાય? બેટરી કહી શકાય. અથવા તો વિદ્યુત કોષનું સંયોજન. એને પણ મોટા છેડાને પ્લસ અને નાના છેડાને નેગેટિવ વડે દર્શાવવામાં આવે છે. ત્યારબાદ પ્લગ અથવા તો સ્વિચ, પ્લગ અથવા તો સ્વિચ પણ કેવી? ધારો કે જે પ્લગ છે અથવા તો જે સ્વિચ છે એ હું ખુલ્લી લઉં, ખુલ્લી, તો એની સંજ્ઞા કઈ રીતના? એનો આખો જો આ વાહકતા છે ખુલ્લી છે તો આ રીતની હોઈ શકે, બીજું આ રીતની પણ હોઈ શકે. આ જે સ્વિચ છે આખી ખુલ્લી કળ છે
એની અંદર જો હું ટપકું ન કરું, ગોળ મીંડું પૂર્ણવિરામ જેવું ગોળ મીંડું ન કરું તો એ કેવી કહી શકાય? ખુલ્લી કળ કહી શકાય છે. એવી રીતના આ કળ જો એની સ્વિચ આવી રીતના ઉપર તરફ હોય કે નીચે તરફ હોય તો આને કેવું કહી શકાય? આખું. મોસ્ટ ઓફ તો આપણે ઉપરની તરફ આવી રીતની સંજ્ઞા દર્શાવવાની છે. વિદ્યુત પરિપથની રચના દોરો તો તમને ખુલ્લી આખો પરિપથ કે તો ખુલ્લો પરિપથ માટે આ કળ છે આ રીતની ખુલ્લી થાય. ત્યારબાદ છે બીજું, પ્લગ કે સ્વિચ કેવી બંધ હોય? પ્લગ અથવા તો સ્વિચ કેવી હોય? બંધ. તો એના માટે કઈ રીતના? આની વચ્ચે આ જે કાઉન્સ છે એ કેવું? એની વચ્ચે ગોળ પૂર્ણવિરામ જેવું ટપકું. અને હવે પછીની જે સ્વિચ છે આખી આવી રીતના હળવ. તો આને શું કહી શકાય? આખી જે સ્વિચ છે એને બંધ સ્વિચ કહી શકાય છે. તો આ ત્યારબાદ જોઈએ તારનું જોડાણ. તારનું જોડાણ આપણે જોઈએ છે એક તાર બીજા તાર સાથે કઈ રીતના કનેક્ટ હોય. ધારો કે આ જે છે એક તાર છે અને એની ઉપરનો બીજો તાર, તો એની સાથે આવી રીતના આખું જોઈન્ટ હોય તો એને શું કહી શકાય? તારનું જોડાણ કહી શકાય છે. પછી બીજું છે તારનું જોડાણ એકબીજા પર પસાર થતા હોય તો એવા તાર. તો એકબીજા પર પસાર થતા તાર. તો આ જે તાર છે એકબીજા પર કઈ રીતના પસાર થાય છે? તો આ તાર મેં સિમ્પલ લીધો, અહીંથી આવી રીતના ઉપરથી પસાર થાય એવી રચના દર્શાવે. જેને શું કહેવાય કે એકબીજાના તાર એકબીજાને અડતા નથી, માત્ર ને માત્ર એ એકબીજા ઉપરથી પસાર થઈ જાય છે. ત્યારબાદ છે વિદ્યુત બલ્બ. વિદ્યુત બલ્બ. વિદ્યુત બલ્બ માટે આવી સંજ્ઞા વાપરો. સિમ્પલ વિદ્યુત બલ્બ માટે આવી સંજ્ઞાનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો આ જે છે તો વિદ્યુતના જે ઘટકો છે પરિપથની આખી રચના કરીએ ત્યારે એની આ જ સંજ્ઞાનો આપણે ઉપયોગ કરવો. બીજી કોઈ પણ પ્રકારની સંજ્ઞા કે વિદ્યુત બલ્બ જે છે એ મારે આખો દોરીને બતાવો એવું કઈ નહીં. તો વિદ્યુત બલ્બની આ સંજ્ઞા હજી પણ આને અંદર વધારાના જે આ ઘટકો છે એનો અભ્યાસ કરીએ. આ ઘટકો તમારે તમારી ટાર્ગેટ નોટની અંદર કન્ટિન્યુ લખી નાખવાના છે. થોડા વધારાના ઘટકો છે હું તમને દર્શાવું કઈ રીતે. પછી છે આર અવરોધ અથવા તો અવરોધ. આર અવરોધ હોય, અવરોધ આર કહેતા હોય તો એની સંજ્ઞા કઈ રીતના? આ રીતે, જેને અવરોધ વડે દર્શાવવામાં આવે છે. પછી છે સલિત અવરોધ અથવા તો રિયોસ્ટેટ. સલિત અવરોધ અથવા તો રિયોસ્ટેટ એની સંજ્ઞા કઈ રીતના? સિમ્પલ પહેલા તો અવરોધ તમારે લખી નાખવાનો. ત્યારબાદ એની ઉપર એક વાયર વાહકતા જે સલિત એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ ક્રમશઃ ફરી શકતો હોય એને કેવું કહી શકાય? સલિત વાહક તાર કહી શકાય છે. તો એનો ઉપયોગ. ત્યારબાદ છે એમીટર. એમીટર એને કઈ રીતના? આવી રીતના ગોળ બિંદુ કરીને એની વચ્ચે એ લખવાનો પ્લસ ને માઈનસ એવી રીતના સંજ્ઞા વડે દર્શાવવાનું. ત્યારબાદ બીજું છે વોલ્ટમીટર. વોલ્ટમીટર એને કઈ રીતના? આ રીતની ગોળ બિંદુ એની વચ્ચે v પ્લસ અને માઈનસ એવી રીતના બે શેડ આપી વોલ્ટમીટરની આખી રચના કરવામાં આવે છે. તો આપણે જોયું એ પ્રમાણે આ જેટલા જે ઘટકો છે આ સાઈડના ડાબી સાઈડના જેટલા છે ઘટકો અને આ એની સંજ્ઞા. આ ઘટકોનો ઉપયોગ આપણે બોલવો હોય તો એવી રીતના લખાય. આ અવરોધ બોલવી ત્યારે, પરંતુ એના પરિપથની આખી રચના કરતા હોય તો અવરોધ આવી રીતના દર્શાવવામાં આવે છે. પછી સલિત અવરોધ છે એને તો આવી રીતના દર્શાવવામાં આવે. એમીટર છે તો એને પણ આવી રીતના, વોલ્ટમીટર છે તો એને આવી રીતના. આ વિવિધ જે પરિપથની રચના કરવામાં આવે છે તો આ પરિપથની જે રચના કરીએ છીએ આપણે તો એને કઈ રીતના કેવી રીતના પરિપથની રચનામાં આપણે દોરવા અથવા તો દર્શાવવા એનો આપણને ખાલી સિમ્પલ કરી છે એની સંજ્ઞાના આધારે આપણને ખબર પડી જાય છે. ત્યારબાદ જોઈએ ત્યારબાદ છે ઓહમનો નિયમ.
આખો ઓહમનો નિયમ, ઓહમ નામના વૈજ્ઞાનિક આપ્યો હોવાથી એને ઓહમનો નિયમ કહી શકાય છે. હવે કઈ રીતના છે? શું કોઈ બે વાહકના છેડા છે એની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ છે એની સાથે કઈ રીતના, જો ધારો કે વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત છે બે તાર વચ્ચે ઉત્પન્ન થાય છે, તો E અને વિદ્યુત પ્રવાહ જે છે એની વચ્ચે કઈ રીતના આખો સંબંધ છે એ સમજવા માટે ઓહમ નામના વૈજ્ઞાનિક આખો પ્રયોગ કર્યો અને ત્યારબાદ જે ઓહમનો નિયમ આપ્યો. હવે પ્રવૃત્તિની અંદર કઈ રીતના છે આખો એ હું તમને આખું લખાવી દઉં, કઈ રીતના આખો ઓહમનો નિયમ એને સમજાવ્યો. તો આનો ઓહમનો નિયમ સમજતા પહેલા આપણે જોઈએ સિમ્પલ કે એ જે વૈજ્ઞાનિક હતો એને શું કર્યું કે એક તો નિક્રોમ નામનો જે વાહક તાર છે એ કેટલો લીધો 0.5 મીટરનો. 0.5 મીટરનો જે વાહક તાર છે એનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પરંતુ એ પ્રવૃત્તિના આધારે એને કેમ સમજાવ્યું? એ પ્રવૃત્તિના આધારે કે 1.5 મીટરનો જે નિક્રોમનો વાહક તાર છે એનો ઉપયોગ કર્યો. ત્યારબાદ એની સાથે એમીટર, અવરોધ લીધો, વોલ્ટમીટર, વિદ્યુત કોષો લીધા. આ વિવિધ વિદ્યુત કોષોનું સંયોજન કરીને એણે એક પ્રવૃત્તિ કરી જેના આધારે આખું કોષ્ટકની રચના કરી કે એમાં જેટલા વિદ્યુત કોષો લીધા હતા એક પછી એક વિદ્યુત કોષોની સંખ્યા વધારવામાં આવે તો તેના આધારે કે જે નિક્રોમનો વાહક તાર છે એમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય, એમાં કેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થાય છે, એના આધારે V/I એનો કેટલો તફાવત જે ગુણોત્તર કેટલો મળે છે એ પણ મેળવવામાં આવ્યો છે. તો પ્રશ્ન એવો થાય છે એના આધારે હું તમને સમજાવતો થાય કઈ રીતના ઓહમનો નિયમ સાબિત કરતો ક્વેશ્ચન છે. ઓહમનો નિયમ સાબિત કરતો પ્રયોગ વર્ણવો. તો આપણે આ ક્વેશ્ચન કેવો કીધો કે ઓહમનો નિયમ સાબિત કરતો આખો પ્રયોગ વર્ણવવાનો છે કે કઈ રીતના આ પ્રયોગ છે એની રચના થાય છે. પહેલા તો એની સિમ્પલ આકૃતિ, એ સિમ્પલ આકૃતિને હું એક બાજુ દોરી નાખું. બેટરીના પોઝિટિવ નેગેટિવ આ રીતના કનેક્શન એની સાથેના આખું જોડાણ. ત્યારબાદ 4 બેટરી લઈ લો, આખું જોડાણ આવી રીતે દર્શાવ્યું છે. આની સાથે વાહકતા આ તૂટક રેખા વડે દર્શાવે છે. એના વડે તૂટક રેખા વડે. ત્યારબાદ જોઈએ એને શેના વડે અવરોધ લીધો અને એક એમીટર આખું જે છે એને એમીટર સાથે જોડ્યું. હવે આ જે અવરોધ છે કોઈ પણ ધારો કે વિદ્યુત બલ્બ છે એનો અવરોધ મારે માપવો છે તો વોલ્ટમીટર એને કેવું સમાંતર જોડો, એને સમાંતર વોલ્ટમીટર. અને હવે એ જે અવરોધ છે એનો મારે શું માપવો છે વિદ્યુત પ્રવાહ માપવો તો એને કેવું એમીટર જોડો શ્રેણીમાં જોડો. હવે બેટરીનો પોઝિટિવ જે છેડો છે અને નેગેટિવ જે છેડો છે એ કઈ રીતે, જો બેટરીનો જે પોઝિટિવ છેડો છે એની સાથે વોલ્ટમીટરનો પોઝિટિવ અને નેગેટિવ જે છેડો છે એની સાથે વોલ્ટમીટરનો કેવો છેડો જોડવાનો નેગેટિવ છેડો જોડો. એવી રીતના શ્રેણીમાં એમીટર જોડેલું છે મેં તો જે બેટરીનો પોઝિટિવ છેડો છે એની સાથે એમીટરનો કેવો પોઝિટિવ છેડો લેવાનો છે અને નેગેટિવ જે છેડો છે એની સાથે એમીટરનો કેવો છેડો લેવાનો છે આખો નેગેટિવ છેડો લેવાનો છે. હવે આ જે બે બંને છે એને હું A અને B અવરોધ જે છે A અને B એની વચ્ચે જોડવામાં આવ્યો તો આ જે છે એને R અવરોધ કહી દો. આખાને શેના વડે R અવરોધ વડે દર્શાવેલો છે. ત્યારબાદ આ આકૃતિ દોર્યા બાદ એની પદ્ધતિ છે, આખી પદ્ધતિ કે આની પદ્ધતિ કઈ રીતના છે. તો પહેલું છે શું કરવાનું છે કે 0.5 મીટરની લંબાઈનો 0.5 મીટરની લંબાઈનો નિક્રોમનો તાર A અને B નિક્રોમ, પછી એક એમીટર, ત્યારબાદ એક વોલ્ટમીટર, ત્યારબાદ છે અને 1.5 વોલ્ટના 1.5 વોલ્ટના 4 શું લેવાના છે વિદ્યુત કોષો
કોષોની આકૃતિમાં દર્શાવ્યા મુજબનું પરિપથ તૈયાર કરો કે આ જે આકૃતિમાં દર્શાવ્યો એની અંદર એક નિક્રોમતા છે, આ જે એબી વચ્ચે દર્શાવ્યો છે તે એક એમિટર છે, જે આ વસ્તુ એ વડે દર્શાવ્યો છે એને એમિટર કહેવાય છે, વી વડે જે દર્શાવ્યો છે એને વોલ્ટમીટર કહેવાય છે. આ બેટરીના કોષો છે, વિદ્યુત કોષો, 4 વિદ્યુત કોષો 1.5 વોલ્ટના 1.5 વોલ્ટના એવી રીતના 4 વિદ્યુત કોષો લેવામાં આવ્યા. ત્યારબાદ જોઈએ બે કરીને શું કરવાનું છે કે સૌપ્રથમ માત્ર એક જ વિદ્યુત કોષ, માત્ર એક જ વિદ્યુત કોષ ઉદ્ગમ તરીકે જોડો. જે એક વિદ્યુત કોષ છે એને ઉદ્ગમ તરીકે જોડવામાં આવે છે. વિદ્યુત પ્રવાહ માટે એમિટરનું અવલોકન I અને નિક્રોમતારના A અને B ના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શેના વડે માપવાનો? વોલ્ટમીટર. તો વોલ્ટમીટરનું અવલોકન V કોઠામાં નોંધો. આ રીતની આખી નોંધણી કરવાની છે કે કઈ રીતના. હવે પછી જોઈએ ત્રીજું. હવે બે કોષો, હવે કેટલા ક્રમશઃ બે કોષો પરિપથમાં જોડીને વિદ્યુત પ્રવાહ માટે એમિટરનું અને વિદ્યુત સ્થિતિમાનના તફાવત માટે સ્થિતિમાનના તફાવત માટે વોલ્ટમીટરનું અવલોકન કરો. એનો આખું અવલોકન કરવાનું છે. પછી ત્યારબાદ આ લખાઈ ગયા બાદ આ લખી નાખવાનું તમારે બાકી નોટની અંદર. હવે પછી આની પદ્ધતિમાં છે ચોથો મુદ્દો કે ક્રમશઃ ચોથો વિદ્યુત, ત્રીજો વિદ્યુત કોષ અને ચોથો વિદ્યુત કોષ જોડતા એમિટરનું અવલોકન અને વોલ્ટમીટરનું અવલોકન નોંધો. એમિટરનું અવલોકન અને વોલ્ટમીટરનું અવલોકન આખું નોંધવાનું છે કે કઈ રીતના કોનું કેવી રીતનું કાર્ય થાય છે એની આખી રચના કરવાની છે. ત્યારબાદ જોઈએ V અને I ની પ્રત્યેક જોડ માટે V I નો ગુણોત્તર મળશે. પછીનો મુદ્દો V અને I ની પ્રત્યેક જોડ માટે
અને I નો ગુણોત્તર મેળવો તો આ એક જોવાનું છે। હવે આના આધારે આખો આલેખ છે એનો આકાર પણ રચના કરે। હવે પહેલા તો આ જે છે તમારી પદ્ધતિ એ લખી નાખવાની છે પોતાની પાટીનોટની અંદર। હવે આના આધારે એક આખો અવલોકન કોઠો તૈયાર થાય છે। એ અવલોકન કોઠો તમારે પાટીનોટની અંદર લખી નાખવાનો છે। તો લખો અવલોકન કોઠો। અવલોકન કોઠો આ અવલોકન કોઠો કઈ રીતના છે એ હું તમને આગળ દર્શાવી દઉં કે કઈ રીતના આખો અવલોકન કોઠો। એમાં વિદ્યુત પરિપથમાં ઉપયોગમાં લીધેલા વિદ્યુત કોષ અથવા તો વિદ્યુત કોષની સંખ્યા। ત્યારબાદ શું છે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત નિક્રોમ તાર વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પછી જોઈએ નિક્રોમ તારમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ એના વડે I વડે અને પછી V/I નો ગુણોત્તર આને શેના વડે I વડે અને એના વડે V વડે આ રીતના આખું ટેબલ એની રચના કરવાની છે। હવે આપણે આકૃતિની અંદર કેટલા વિદ્યુત કોષો લીધા હતા 4 પેલું છે 1.5 નો ત્યારબાદ કેટલા 1.5 વત્તા 1.5 એટલે કેટલા થશે 3 નો પછી 1.5 એટલે કેટલા થશે આવી રીતના ક્રમશઃ 4 વિદ્યુત કોષોને આપણે ક્રમમાં જોડેલા છે। તો એના આધારે એની કઈ રીતના રચના થાય છે એ આખે આપણે જોવાનું છે। તો બીજો આપણે વિદ્યુત કોષ જોડ્યો તો કેટલો તો 3 નો ત્રીજો વિદ્યુત કોષ જોડ્યો તો આની સંખ્યા એના આધારે જોઈએ કે વિદ્યુત કોષની પહેલા સંખ્યા લખી 1 2 3 અને 4 પહેલા વિદ્યુત કોષ એની વચ્ચેનો 1.5 નો બીજો તો 3 નો પછી એની અંદર 1.5 ઉમેરી તો કેટલા થશે 4.5 હવે આની અંદર તમે 1.5 ઉમેરો એટલે કેટલા જો 5 ને 5 10 બધી તેની 1 એટલે 5 4 ને 1 5 ને 6 વિદ્યુત કોષ કેટલા થયા 6 ને હવે એની અંદર નિક્રોમ તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ 0.1 એમ્પિયર 0.2 એમ્પિયર 0.3 એમ્પિયર 0.4 એમ્પિયર હવે V/I નો ગુણોત્તર હું લઉં છું V/I 1.5 ના છેદમાં કેટલો હશે 0.1 આ રીતનો હું કરું તો હું કરવાનું તો 15 ના છેદમાં 10 ગુણ્યા 1 ના અંશ છે અથવા તો છેદ છે એનો છેદ ક્યાં જશે અંશમાં જાય એટલે 10 10 ઉડી જાય એટલે કેટલા આવશે 15 V/I નો ગુણોત્તર કેટલો આવશે 15 આવશે। એવી રીતના આમાં પણ V/I નો ગુણોત્તર કરો તો E પણ કેટલો આવશે 15 આ પણ કેટલો આવશે 15 આ પણ કેટલો આવશે 15 આ ગુણોત્તર મેળવ્યા બાદ આ અવલોકન કોઠો છે તમારે બાકી નોટની અંદર લખી નાખવાનો છે લખી નાખજો। હવે આ અવલોકન છે કોઠો એના આધારે આપણે એનો આલેખ એની રચના કરવાની છે કઈ રીતના એનો આલેખ છે જોઈએ। તો જોઈએ આલેખ કોના વિરુદ્ધ કોનો V વિરુદ્ધ I નો આખો આલેખ ગ્રાફ દોરવામાં આવે તો કોના વિરુદ્ધ કોનો એટલે V વિરુદ્ધ I નો ગ્રાફ V વિરુદ્ધ I અહીંયા ઉગમ બિંદુ O 0 હવે V વિરુદ્ધ હું I નું કોઈ પણ માપ લઉં છું આપણે I બરાબર કેટલા લીધા હતા 0.1 0.2 0.3 0.4 V કેટલા હતા 1.5 3 4.5 અને 6 હવે V વિરુદ્ધ I નો ગ્રાફ લો આ બંને જે બિંદુ છે એ આવી રીતના ક્રમશઃ કેવો
આપણને સુરેખ આલેખ મળે છે. સુરેખ કેવો? સુરેખ મળે છે આખી રચના. તો આના આધારે આપણે કેવું હોય તો એમ કહી શકાય. તો લખો અંદર અવલોકન, આલેખ દોરી નાખવાનો, અવલોકન લખો. આના આધારે કઈ રીતના આખું અવલોકન કરવામાં આવે? વી વધારતા આઈ રેખીય રીતે વધે છે. રેખીય રીતે વધે છે. તેથી v i નો ગુણોત્તર સમાન મળે છે. એક તો જો v વધાર્યો તો એના આધારે જે i છે એ કેવો રેખીય રીતે વધે. પછી v i નો જે ગુણોત્તર છે એ બધો કેવો સમાન. કેટલો મળે છે? 15 વોલ્ટ બધો સમાન મળે છે. ત્યારબાદ v વિરુદ્ધ i નો ગ્રાફ, v વિરુદ્ધ i નો આલેખ સુરેખ મળે છે. કેવો મળે? સુરેખ મળે છે. અને આ આલેખ જે છે એ ઉગમ બિંદુ O માંથી પસાર થાય છે. તો આ આખું આપણે આ જે આખો કાયો આલેખ એના આધારે કેવું હોય તો v વધારો, હું v વધારે 1.5 વધી પાછો 1.5 તો i એના આધારે વધે છે. પછી હું v i નો ગુણોત્તર આપણે કોષ્ટક હતું એના આધારે v i નો ગુણોત્તર કેટલો હતો? 15. પછી v વિરુદ્ધ i છે એનો આલેખ કેવો મળે છે? સુરેખ મળે છે. તો એ ક્યાંથી પસાર થાય છે? ઉગમ બિંદુ O માંથી પસાર થાય છે. આના આધારે આખો નિર્ણય કે આપણે હવે અવલોકન કરતા આપણે પ્રવૃત્તિ કરીએ છીએ તો એના આધારે આપણે આખો નિર્ણય શું કરીએ તો જોઈએ કઈ રીતના આખો નિર્ણય છે. વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ, વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ તેના બે છેડા વચ્ચે વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે અને v i ના ગુણોત્તર v i નો ગુણોત્તર અસળ રહે છે. આ વાહકતામાંથી વહેતો જે વિદ્યુત પ્રવાહ છે એને I વડે દર્શાવો અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એને V વડે દર્શાવો. તો V વિરુદ્ધ I જે છે તો V ના સમપ્રમાણમાં શું હોય છે? I હોય છે. જેમ V વધે એમ I વધે, I વધે એમ V વધે. તો એકબીજાને કેવા કહી શકાય? સમપ્રમાણમાં. એટલે સમ એટલે શું થાય? સરખું અને પ્રમાણ એટલે માપ. સરખા પ્રમાણમાં અથવા તો સરખા માપની અંદર એ વધતા હોય છે. તો આ ક્લાસની અંદર આપણે જોયો ઓહમનો નિયમ, એની પ્રવૃત્તિ કે જે ઓહમનો નિયમ છે આખો કઈ રીતના કાર્ય હોય છે એની પ્રવૃત્તિના આધારે આખી આપણને સમજ ઊભી થાય છે. તો આખી પ્રવૃત્તિ તમારે પાકી નોટની અંદર ફરજિયાત લખવાની છે અને આ પાકી નોટની અંદર લખ્યા બાદ તમારે રફ નોટની અંદર પણ 2 વખત લખી નાખવાની છે અને આ પ્રશ્ન તમારે પૂછાઈ શકે છે. હવે આની અંદરથી જે એક માર્કના ક્વેશ્ચન નીકળે છે એ તમારે બધાએ આ પ્રશ્ન પૂરો થયો બાદ તમારે લખી નાખવાના રહેશે. બસ અસ્તુ. જય હિન્દ, જય ભારત.